અશુદ્ધપણું જતાં પ્રગટ થાય તે સુખ અતિન્દ્રિય પરમાત્માને હોય છે. તેવું પૂર્ણ સુખ અરિહંત દેવ પરમાત્મા જિનેશ્વર દેવને પૂર્ણ આનંદનું સુખ હોય છે. હા હા, એને કોઈ સામગ્રી હોતી નથી. એને તો અતિન્દ્રિય આનંદનું સુખ અશુદ્ધતા ટળીને શુદ્ધતાનો આનંદ આવ્યો છે. એ પરમાત્મા જિનેશ્વર દેવને પૂર્ણ આનંદ છે. હા હા, તે સુખને કહેવા માટે કોઈ દ્રષ્ટાંત ચારે ગતિઓમાં નથી. કોની હારે મેળવું કે રાજાના સુખને ઇન્દ્રોના સુખથી ઘણું અનંત ગણું સુખ. એ તો ઝેર છે, દુઃખ છે, એની હારે સુખને સીધી મેળવે. એનાથી અનંત ગુણ કરે તો દુઃખ થાય. અનંત ગુણ એ આનંદનો સુખનું વેદન એનું ચાર ગતિમાં નથી. એને કોની હારે ઉપમા આપીને કોને કેવું? હા હા, ચારેય ગતિઓમાં દુઃખરૂપ છે. તેથી એમ કહ્યું છે કે જેને શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે તે જે પરમાત્મા રૂપ જીવના સુખને જાણવાનો યોગ છે. જોયું? હા હા હા, ચાર ગતિના જીવો રખડતા પરમાત્માને જાણવાને લાયક નથી. હરિહંત જિનેશ્વર પરમાત્મા એને અતિન્દ્રિય આનંદ પૂર્ણ પ્રગટ થયો છે પ્રભુને. હા હા, એને ઓળખવાને ચાર ગતિના જેવો લાયક નથી. કેમ કે એ તો દુઃખના વેદનમાં પીડ્યા છે. એ દુઃખના વેદનથી એ સુખની દશાનું માપ પ્રમાણ સીતે કાઢે. હા હા, જેને શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે તે જે પરમાત્માના સુખને જાણવાનો યોગ છે. હા હા હા, એ પુણ્યને પાપના મૂલ્યન પરિણામથી બેન મારી ચીજ છે. એ અતિન્દ્રિય આનંદના સુખના સ્વાદથી જણાયેલી ચીજ છે. એવું જેણે અતિન્દ્રિય સ્વાદથી જેણે આત્માને જાણ્યો એ પરમાત્માના સુખને જાણવાને લાયક છે. કારણ કે એનાથી અનંત ગુણ સુખ પરમાત્માને છે એ અનુમાન કહી શકે. હા હા, સમજાણું કાંઈ? એ અતિન્દ્રિય આનંદનો અલ્પ પણ સુખનો જેને ખબર નથી એ કઈ ચીજ છે એ તે. હા હા, અનંત વાર મહાવર ધારણ કિયા સંતિ ગુપ્તિ પાડી. હવે એને એ લોકો વ્યવહારને નીચેનું કામ કે છે. હા હા, એ અશુદ્ધતાના પરિણામ શુદ્ધતાને પ્રગટ કરાવે એમ કે છે. પ્રભુ તારા હિતની વાતો બાપુ તને ખોટી કેમ લાગે? હા 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 હા, હા કઈ કોઈ વ્યક્તિની વાત નથી. આ તો વસ્તુનું સ્વરૂપ છે. હા હા, પરમાનંદનો નાથ દુઃખના વેદનમાં ઢંકાઈને પીડ્યો ચંદર. હા હા, એ અશુદ્ધતાના પરિણામની પાછળ ભગવાન આનંદનો નાદ પીડ્યો છે એની એને ખબર નથી. અને બાર 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 આમ જોયા કરે છે. એ સ્ત્રી, કુટુંબ, પરિવાર, પૈસા, આબરૂ, કીર્તિ, શરીર, ઇન્દ્રિયો, ઇન્દ્રિયના વિષયો. હા હા હા, આ તો કે છે કે બાર બાર ભગવાન તીર્થંકર ગુરુદેવને પણ તું જોયા કરે બાર, તો ન્યાય ક્યાં હાથમાં હતો? અને તો અશુદ્ધ પરિણામને જોયા કરે કે અમે આટલું તો કર્યું ને, દુકાન છોડી, ધંધા છોડ્યા, બાયડી છોડી, કુટુંબ છોડ્યા, પંચ મહાવ્રત બાપુ પણ તું અશુદ્ધતાને દેખનારો, એ શુદ્ધતાને તું જોતો નથી, તને ખબર નથી. હા, સમજાણું કાંઈ? હા.
તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.